ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સર્કિટ હાઉસ ખાતે વાલ્મીકી નવચેતના મંચ અને સદગુરુ મગન સાહેબની કમિટી દ્વારા બેઠક યોજવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર સર્કિટ હાઉસ ખાતે વાલ્મીકી નવચેતના મંચ અને સદગુરુ મગનની કમિટી મળી હતી। કમિટીમાં સૌથી વધારે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના ચેરમેન ચંદ્રકાંત સોલંકી ના પ્રમુખ સ્થાને મળેલી બેઠકમાં વાલ્મીકીનું ચેતના મંચના પ્રમુખ બાબુભાઈ સોલંકી, મહામંત્રી વિનોદભાઈ સોલંકી, દયાલભાઈ, ઉપપ્રમુખ હંસાબેન જાદવ, ખજાનચી હર્ષદભાઈ સોલંકી, સંગઠન મંત્રી સંજય સોલંકી, સુભાષભાઈ સોલંકી, સંત પ્રભુદાસ, સંત અશોકદાસ, શાંતિલાલ દરબાર, BA સોલંકી, વડોદરા શહેર તથા જિલ્લાના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, ગુરુચરણ, ચંદુભાઈ તલાટી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં દયાલભાઈએ શરૂઆત કરતા જણાવ્યું કે અટલ વૈરાગીય વાન સંત મગનભાઈનું સ્ટેચ્યુ બનાવવામાં આવે અને દરેક સમાજમાં, દરેક શહેરમાં વાલ્મીકી સમાજના મોટા મોટા કોમ્યુનિટી હોલ હોય છે, પરંતુ વડોદરામાં તે નામશેષ છે અને તે બને તે માટે જરૂરી છે। સભામાં પ્રમુખ પદેથી બોલતા ચંદ્રકાંત સોલંકીએ જણાવ્યું કે અગાઉ પણ મીટિંગો કરવામાં આવી, તે સફળ રહી છે। મીટિંગમાં કોમ્યુનિટી સેન્ટર બનાવવા માટે 7થી વધારે કમિટીની રચનાઓ કરવામાં આવી અને જવાબદારી આવી। હોલનો અંદાજિત ખર્ચ અને તેનો નકશો પણ દર્શાવવામાં આવ્યો। આયોજિત મીટિંગમાં વાલ્મીકીનું ચેતના મંચના 70થી વધારે સભ્યોએ સ્વેચ્છાએ નવા બન્યા। બાબુભાઈ સોલંકીએ ઉમેર્યું કે આવું ભગીરથ કાર્ય થશે તો સમાજમાં જાગૃતિ આવશે અને બધાને તેનો લાભ મળશે। કાર્યક્રમનું સફળ સંચાલન વિનોદભાઈ સોલંકી મહામંત્રીએ કર્યું હતું। સમાજમાંથી હજારો લોકો સહકાર આપી રહ્યા છે, તે બદલ સમાજનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। એની અંદર બે મત નહીં, પણ હું એક જ વાત કહું છું કે જ્યારે મગન સાહેબની જ્યારે વાત કરીએ ને તો સાહેબ તે જમાનાની અંદર જ્યારે તાર નથી, ટપાલ નતા, એટલા વ્યવહારો નતા, એટલા વાહનો નતા, એટલી સુવિધાઓ નથી, પણ એટલી બાબતની અંદર એમણે આ સમાજને એટલો બધો સુધાર્યો છે કે સાહેબ અમે આ હોલની અંદર એમની વાતો કરીએ છીએ। એટલું એમનું એક બલિદાન હતું સાહેબ। તો આપણે તો એટલું બલિદાન પાડ્યું છે કે 2 કલાકનું આપણને 4 થી 6 નો ટાઈમ આપ્યો છે સાહેબ। હું ને કલેક્ટર સાહેબ 4 ને 5 મિનિટે 4 માં 5 મિનિટ બાકી હતા આવ્યો। હું એવું નહીં કહેતો કે આપણા ઘરની અંદર કોઈ વસ્તુની અંદર બધું છોડીને આવવું જોઈએ, ઘરને સંભાળવાનું, આપણે બધા પરિવારવાળા છે, સંસારી જીવન છે, પણ સાહેબ એની સાથે સાથે આપણે જે વસ્તુને લઈને બેઠા છે એ વસ્તુને પણ પાર કરવા માટે, કારણ કે એવું એક જ વસ્તુ છે કે અમને તમારા લોકોનો વિશ્વાસ આવે છે, અમને વિશ્વાસ પડ્યો છે કે ભાઈ આરડી સાહેબ આવશે, અમારા મપ્પાભાઈ આવશે, કે અમારા પ્રભુદાસ સાહેબ આવશે, કે સાંધુભાઈ સાહેબ આવશે તો અમારે કામ કરવાની અંદર અમને સપોર્ટ કરશે। આવી વસ્તુનો અમને વિશ્વાસ છે અને એટલા લીધે તમને 2 હાથને ત્રીજું માથું જોડીને અમે કહીએ છીએ કે આ મીટિંગની અંદર તો કદાચ તમે કલાક મોડા આવ્યા છો, પણ બીજી મીટિંગની અંદર અમારા માટે તો ભલે ના આવો પણ સમાજ માટે તો આવશો, અમારી વિનંતી છે। આગળનો કાર્યક્રમ જે બોલવા માટે ઘણી બધી વસ્તુઓ છે, હું જવાનું છું કારણ કે આ સંસ્થાનો મહામંત્રી છું, પણ મારી વચ્ચે મારા પ્રમુખ સાહેબ છે અને આજનું પ્રમુખ સ્થાન પણ અને અમારા ચેરમેન સાહેબ અને આપણા સમાજનું ગૌરવ કલેક્ટર સાહેબ અહીંયા ઉપસ્થિત છે, એમને આપેલું છે, વિવરણ સાથે કરશે અને શ્રી બાબુભાઈ સાહેબને વિનંતી કરું કે આગળનો કાર્યક્રમની અંદર એની ધપાવે અને સાથે સાથે આ જે વિગતો છે એ વિગતો પણ આપણી વચ્ચે કહીશે। બોલે સદગુરુ દેવજી જય। આજરોજ સાહેબ આ સર્કિટ હાઉસની અંદર શેના સંદર્ભમાં આપણી મિટિંગ બોલાવી હતી સર? સદગુરુ મગન સાહેબનું સ્ટેચ્યુનું નિર્માણ કરવા અને સાથે સાથે વડોદરા શહેર અને જિલ્લા માટે વાલ્મીકી સમાજની કોમ્યુનિટી હોલની સ્થાપના કરવા માટેની કંઈક આયોજનની ભાગરૂપે આ મિટિંગ હતી સાહેબ, આગળની રણનીતિ તમારી શું છે? આગળની રીતિમાં બધાને વિવિધ કમિટીઓમાં રચના કરી છે અને એ કામગીરીની સમીક્ષા માટેની આગામી મિટિંગનું આયોજન કરવામાં આવશે। આજની મિટિંગની અંદર તમારી શું ચર્ચા થઈ છે સાહેબ? આજની મિટિંગમાં એ જ ચર્ચા હતી કે સર્વાનુમતે બધાનો એક જ સુર હતો કે કવિ સંપ્રદાયની વિચારધારાને પાયા સિદ્ધાંતને માનનારા સદગુરુ મગન સાહેબની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે અને સમાજ માટે એક કોમ્યુનિટી હોલની સ્થાપના કરી શકાય એ વિષયમાં દરેક વક્તાઓનો સૂર હતો।
તમારું નામ શું હતું સાહેબ? બાબુભાઈ સોલંકી. હવેની રણનીતિની અંદર જે તમે નક્કી કર્યું છે એની અંદર તમારી કોર કમિટી જે કામ કરશે એનો અહેવાલ તમને કેટલા દિવસની અંદર મળશે સાહેબ? આમ તો દરેકને આ કમિટીનો ટાસ્ક આપવામાં આવેલો છે કે ભાઈ દરેકે પોતપોતાની કમિટીનું રિવ્યૂ નેક્સ્ટ મિટિંગમાં કરવામાં આવશે. આપે આ મિટિંગ બોલાવી હતી એની અંદર તો આપણું નામ બોલો સાહેબ. શ્રી દયાલદાસ માણીજા. આપણે આની રણનીતિની અંદર તમે શું કહેવા માગો છો? આજની રણનીતિમાં એ જ છે કે બીજા ભારત દેશ એક ધર્મપ્રાય દેશ છે. અન્ય ધર્મ સંપ્રદાયના માણસો, અન્ય ધર્મ સંપ્રદાયના મહાપુરુષોની જ્યારે અલગ અલગ જગ્યાઓ જ્યારે મૂર્તિ સ્થાપિત હોય ત્યારે આપણી સમાજના સદગુરુ શ્રી મગન સાહેબની પણ વડોદરા શહેર જિલ્લામાં કોઈક જગ્યાએ મૂર્તિનું આયોજન થાય અને દરેકને એ મહાપુરુષનો એક દર્શન પરનો લાભ મળે એટલા માટે કાંઈક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હું તમને છેલ્લો એક પ્રશ્ન પૂછું છું કે આપણી જે કમિટી હતી એ કમિટીની અંદર ઘણા લોકો એવી ચર્ચા કરી છે કે દરેક શહેરની અંદર કોમ્યુનિટી વાલ્મીકી સમાજના હોય છે અને આપણા વડોદરા શહેરની અંદર નથી, તો એ બાબતમાં તમે શું કહી શકશો સાહેબ? એ જ વાત છે કે આપણે પણ જોતા આવ્યા છે કે ઘણા બધા મહાપુરુષોની મૂર્તિઓ પ્રતિમાઓ જ્યારે હોય છે ત્યારે સદગુરુ મગન સાહેબની પણ જો આ રીતના મૂર્તિ આ રીતના કોઈ આપણા વડોદરા શહેર જિલ્લામાં કોઈ રખાય કોઈ જગ્યાએ તો આપણે પણ એ દર્શન કરવાનો લાભ મળતો રહે. ઓકે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.